દીવના વણાકબારા ખાતે લોકસભા ચૂંટણીને લઈને મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સંમેલન દરમિયાન ફરી ત્રીજી વાર મોદી સરકારને લાવવા આહવાન કર્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં લોકસભા ચૂંટણીને લઈને અનેક બેઠકો, સભાઓ વગેરે થઈ રહ્યું છે. જે સંદર્ભે દીવના વણાકબારા ખાતે દીવ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં આજે ભવ્ય મહિલા સંમેલનનું આયોજન થયું હતું. સંમેલન દરમિયાન સમાજના આગેવાનો, બીજેપીના વરિષ્ઠ નેતાઓ, બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દમણ દીવની સીટ પર લાલુભાઈ પટેલને સતત ચોથી વાર તેની પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપવામાં આવી છે અને મોદી સરકાર પણ અસંખ્ય યોજનાઓ દ્વારા લોકોને મદદરૂપ બની રહ્યા છે. આજે રામ મંદિરનો વર્ષોથી સળગતો મુદ્દો જે મોદી સરકારના લીધે મુમકિન બન્યો છે. હજુ અનેક પ્રશ્નો એવા છે જે મોદી સરકાર જ કરી શકશે. તેથી મોદી હે તો મુમકિન હે ના નારા સાથે ફરી મોદી સરકારને લાવવા મહિલાઓને આહવાન કરવામાં આવ્યું. મોદી સરકાર દ્વારા દરેક ક્ષેત્રે મહિલાઓને પ્રાવધાન આપવામાં આવી રહ્યું છે. હજી તેઓ મહિલાઓ માટે સતત પ્રયત્નશીલ છે. આ તમામ મુદ્દાઓ સાથે સતત ત્રીજી વાર આદરણીય નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને અને વધુ લોકોના કામ કરે તેવું આ મહિલા સંમેલનમાં જણાવાયું. કાર્યક્રમમાં દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, લોકસભા ચૂંટણીના સંયોજક રામજી પારસમણી, નગરપાલિકા પ્રમુખ હેમલતા દિનેશ, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા, ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન, ભીખાભાઈ વૈશ્ય, પુંજાભાઈ બામણિયા, ડૉક્ટર હરેશ સોલંકી, દીવ જિલ્લા ગ્રામીણ કાર્યકારિણી મહિલા પ્રમુખ જમનાબાઈ વીરા તથા સરપંચો, જિલ્લા પંચાયત સદસ્યો તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહિલા સંમેલનમાં વણાકબારા ગ્રામ પંચાયત, મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત તથા મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. નો નારો લગાવ્યો, જયકારો બોલાવ્યો. 500 વર્ષની તપસ્યા, કેટલા ઋષિમુનિ, સાધુઓ, સંતોની તપસ્યા અને કાર સેવકોનું બલિદાન. મને એક સાધ્વી ઋતુંબરા ના એક વાક્ય બહુ યાદ છે. કેટલી તપસ્યા, કેટલી સમસ્યા પછી 500 વર્ષ પછી આપણે રામલલ્લાના જન્મનો અધિકાર અને મંદિર બનાવવાનો ભવ્ય મોકો મળ્યો. મારા ભાગે ફક્ત લોકલ વણાકબારાની અંદર આપણે કઈ રીતે મેક્સિમમ વોટિંગ કરી અને ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈને જીતાડીએ અને મોદી સાહેબને લાલુભાઈના રૂપમાં કમળની એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે અર્પણ કરીએ. બહેનોના દિલમાં, બધા બહેનોના દિલની ધડકન બોલે છે કે મેં હું મોદી કા પરિવાર. આવું મારી બહેનો, તમે કોઈની વાતમાં ન આવતા અને આપણા મોદી સરને જ મત આપજો. આપણે લાલુ સરને જીતાડશું તો મોદી સર આપણો પ્રધાનમંત્રી તરીકે રહેશે અને 5 વર્ષ હજી પણ આટલું ધ્યાન રાખશે. એટલે આપણે મોદી સરને જ આગળ લાવવાના છે અને ભાજપ સરકારને જ જીતવાની છે. વિશ્વની 43 સંસ્કૃતિઓ હતી, એમાં બધી નાશ થઈ ગઈ છે. ફક્ત એક હિન્દુ સંસ્કૃતિ 43 હતી, એ અત્યારે જાગૃતિ જીતી છે. તો આપણે આપણા ધર્મને ટકાવવા માટે આપણે પૂરી કોશિશ કરવી પડશે અને એ કોશિશ કરનાર ફક્ત મોદી સિવાય બીજું આપણું કોઈ કરી શકે નહીં. 140 કરોડની પબ્લિક, 140 કરોડની આપણી પબ્લિક અને ચીનની 145, 200 ના માથે વિશ્વના ધરતી પર 200 ના ઉપર દેશ છે. એમાં આ બે દેશની અંદર અડધી પ્રજા તો છે. પોતાનું કામ છોડી અને અમારો સંદેશો જે બહેનો લઈને ઘરે ઘરે આવી ગયું, એ બહેનો લઈને આટલી બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યું, એ બહેનોને હું જિંદગીભર ભૂલી સ્વચ્છ ભારત મિશનના તહેત તે શૌચાલય ડોક્ટરે કીધું કે ભાઈ બહેનોની ચિંતા કરે તો એ ચિંતા શા માટે કરે? કે સામાન્ય વ્યક્તિ છે એ જીવના અંદરમાં પણ પોતે અહીંયા કે આપણે આપણા કેન્ડિડેટ શ્રી લાલુભાઈ પટેલને વોટ કરી અને બહુમતીથી જીતાડવાના છે. ધન્યવાદ.
અને જુદી જુદી સ્કીમો અને યોજનાઓને કઈ રીતે લાભ લેવો તે જાણે રામજીભાઈએ તમારા વ્યક્તિગત પ્રશ્નો. આજના મહિલા સંમેલન નિમિત્તે મોદી સરકારને મત મળે અને ત્રીજી વાર પ્રધાનમંત્રી બને એવી શુભેચ્છા સાથે બહેનોને એકત્રિત કરવામાં આવેલ અને ઘણા બધા બહેનો, મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના દરેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા અને બધાને મોદી સાહેબને આગળ લાવવા માટે, પ્રધાનમંત્રી બનાવવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો છે બધા બહેનોએ અને અમે પણ ચાહીએ છીએ દિલથી કે અમારા મોદી સાહેબ પ્રધાનમંત્રી ત્રીજી વાર બને અને બધા લોકોના, ગરીબ લોકોનું કામ કરે અને ગરીબ લોકો માટે જ અમારા પ્રધાનમંત્રી છે. અને અમારા પ્રધાનમંત્રી બહેનો માટે કરી ને આખી રાત સૂતા નથી. સવાર પડતાની સાથે એક નવી યોજના માટે, એક નવા ઉમંગ સાથે, વિચારધારા સાથે ઊભા થાય છે અને બહેનોને, માતાઓને, દીકરીઓને ગામડાના ખૂણે ખૂણે સુધી યોજનાઓની મદદ પહોંચાડે છે. આ અમારા પ્રધાનમંત્રી છે. તો એના માટે અમે શા માટે વોટ કરવાનું ના પાડીએ? અમે ઉત્સાહપૂર્વક વોટ કરીશું અને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરને એક બીજી વાર ફરીથી प्रधानमंत्री बनावीશું. अब के बाद 400 पार. मैं हेमलता रामा, मैं DDMC प्रेसिडेंट. आज रोज हमने महिला सम्मेलन रखा था जिसमें काफ़ी सारी संख्या में महिलाएं उपस्थित रही और हमारे मोदी जी को वोट करने के लिए हमने आह्वान किया और इस बार 400 पार करें इसके लिए हमारी बहनें भी तैयार है और हमने हर एक जितने भी लाभ है हमारे मोदी सरकार के वो हमने अपनी बहनों को समझाया और बताया कि मोदी है तो मुमकिन है. धन्यवाद. આજે વણંગબરા ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલના પ્રચારના અનુલક્ષીને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ મિટિંગની અંદરમાં આદરણીય પૂર્ણેશભાઈ મોદી જે પ્રભારી છે અને સહપ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં આયોજિત થયું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ આગામી 7 મેના ઇલેક્શનમાં ભાજપના કમળના નિશાન ઉપર બટન દબાવી અને આદરણીય યશસ્વી વડાપ્રધાનને ત્રીજી વખત પ્રાઇમ મિનિસ્ટર બનાવવાની સંકલ્પ લેવામાં આવ્યો અને ત્રીજી વખત આપણે યશસ્વી વડાપ્રધાનને 400+ સીટનું પહેલું કમળ દીવ દમણમાંથી જાય એવી સંકલ્પ કર્યો છે. જય હિન્દ.